જિંદગીમાં મેં કેટલીક બી કોશિશ કરી લઉં કે મેં બહારનું ખાવાનું નહીં ખાવા, પણ સામે વડાપાવની દુકાન દેખાઈ જાય એટલે મેં ઘૂસી જાઉં. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં હું પૌવા બનાવવા માટે છોલતી હતી સિંગ. શિયાળામાં તો હાથ એવા થઈ જાય ને કે સિંગ છોલે એટલે બી આંગળી દુખી આવે. એક તો કાચી સિંગ છોલવાની એટલે વધારે અઘરું. તો સવારમાં મેં જુગાડ લગાવ્યો, સાણસીથી ફોડતી હતી સિંગ. अमेरिका क्या कहता था, क्या हो तुम? आज हम कहते तू क्या है बे? પછી જુગાડથી સિંગ છોલીને મેં બનાવી કાઢ્યા મસ્ત પૌવા, અને મારું અસ્ત્ર શસ્ત્ર લઈને બેસી ગઈ બહાર. પૌવામાં તમને પૌવા કરતા વધારે દાણા જ દેખાશે. સામે ગરમ ગરમ નાસ્તો જોઈને જો મારા મોઢા પર એટલી મસ્ત ખુશી આવે ને યાર, તે તમે મારા થોડા પર જોઈ જ શકો છો. આ જો પૌવામાં મેં પૌવા કરતા વધારે તો દાણા જ નાખ્યા. પછી રજિસ્ટરમાં થોડું કામ બાકી હતું તો તે પૂરું કર્યું. ખાઈ વાઈને હું થવા લાગી રેડી હોતે હોતે मेरे दिल में ख्याल आया कि थोड़ी सी खूबसूरत तो मैं भी हूँ गाइस. પછી બાલ બનાવી દીધા, અને મેં કાંઈ બહુ દિવસ પછી ફ્રોક પહેરવાને તમને નહીં બતાવ્યું એવું બનાય કે આ મારું ફેવરેટ ફ્રોક છે. મારો નથી, મારી ફ્રેન્ડનો છે. ચલો કપડાં બહુ બતાવી લીધા, હવે જઈએ કામ પર. આજે તો સારું દીદી મને રસ્તો જ મળી ગઈ એટલે હું તો ગાડી પર જાઉં છું આજે. આટલી વાતમાં બી મેં ખુશ થઈ જાઉં. કેવી જાતનું પ્રાણી છું મેં ખબર નહીં. પછી આવી ગઈ હતી દીદીના રૂમ પર અને જીરા પીવા માટે લાવી જ હતી. આજે મેં સવારમાં કોણ જીરા પી? મેં પીમ ગાઈસ મેં, પણ આ ખુલતી જ નથી. ફાઇનલી ખુલી ગઈ હતી ને સવારમાં એનો ટેસ્ટ આવો લાગે. થોડું જોઈને ખબર પડી ગઈ હશે. પછી ત્યાં બેસીને મારી ફ્રેન્ડ સાથે કલાક તો મેં ચગલી જ કરી. પછી મારો ટાઈમ થઈ ગયો એટલે હું નીકળી ગઈ જવા માટે. ક્યાં જવા માટે? મારા કામ પર. મારું ખાલી એક જ કામ છે, કામ કરવાનું બસ. પછી એક આવ્યો ને પછી 1 વાગ્યો એટલે અમે દીદી સાથે નીકળી ગયા જમવાનું ને એવા માટે. જમવાનું યાર કેટલું થોડું બોલું ને. આ જો ની ખિસ્સામાં બી ફોન ચાલુ કરીને મૂકી દીધેલું હતું મેં. વાહ દીદી. પછી બધું કામ પતાવીને આવી ગઈ ઘરે, અને ઘરે આવીને મસ્ત પીતી હતી જીરા. મારી દીદી ગઈ એટલી વાર મેં મસ્ત સુઈ રહેલી. પછી તમને તો ખબર જ, મને 5 મિનિટે ભૂખ લાગે તો મેં બેસી ગઈ મમરા ખાવા માટે. એ છે ને એક માછલી ઘર બી છે, પણ તે લોકોએ તોડી નાખેલું, તો એ લોકોએ સામા માછલી મૂકી છે. બતાવું તમને, બહુ ક્યુટ માછલી છે. આ લોકોએ કુલરમાં માછલી મૂકી છે. જો કેટલી ક્યુટ છે. એકદમ નાનું. આજુ નહીં, આ નાનું બચ્ચું આવ્યું ને. આમાંથી એક પ્રેગ્નન્ટ હતી ને છે. ઓ આયરું ક્યુટ જો ફર્યા કરે છે. ગાઈસ મારી ફીડમાં એક જ વસ્તુ આવે છે, પાઇનેપલ, કેરી, એવું જ બધું આવ્યા કરે છે. અહીંયા એક તો મળે નહીં ને ખાવાની ઈચ્છા થાય. હવે પાઇનેપલ મને ખાવાની ઈચ્છા બહુ જ થઈ ગઈ છે, તો કાલે બાલે જોઈએ આપણે. આ જો પાઇનેપલ ખાઈ બતાવી હતી. આજે તો મેં ઇવનિંગ સુધી દીદીના ઘરે જ હતી ને. આ જો ની મસ્ત ઝૂલામાં ફોન જોઈ છે ને. અહીંયા એકદમ શાંતિ છે. સુગર ચાલુ હોય ને ત્યારે ધૂળ બહુ ઉડે. જો બતાવો તમને, તે બાજુ કેટલું ધૂળ ઉડે છે. એટલે દીદી આ બાજુ પાણી છાંટી દીધું એટલે આ બાજુ ધૂળ બી નહીં ઉડે ને કાંઈ નહીં. પછી દીદીના રૂમ પરથી હું જવા લાગી ઘરે, અને ઘરે જતાં મને દેખાઈ ગયું વડાપાવની દુકાન. તો ત્યાં ઊભી રહીને મેં જાઉં એમ કરતી હતી, પણ છેલ્લે ઘૂસી જ ગઈ. ગાઈસ મેં કિतना भी कंट्रोल कर लूँ, मेरे से नहीं होता है खाना कंट्रोल. પછી ઘરે આવીને ખાઈ લીધા 2 મસ્ત બોર. તમને શું લાગ્યું મેં વડાપાવ ખાવા ડાયરેક્ટ? ખાઉં શાંતિ રાખો ને. પછી બેઠી હું મસ્ત વડાપાવ ખાવા માટે. તે ખાઈને હું ચાલ્યા કરતી હતી બહાર. તો મળીએ કાલે, બાય.